એ પણ સોરઠ જરા જગ જૂની જન ગરવો ગઢ ગિરનાર એ ન્યાના હાવજડા હેંજળ એ ન્યાના નામણા નર અને નાર એ કાઠિયાવાડી માં કોક દી અને તું તો ભૂલો ન પડજે ભગવાન પણ થાજે અમારો મોઘેરો મહેમાન એ તને સરગ ભૂલાવું સાંભળા અમે નિરાતી હોઈએ ખાવા આવે દીપડા આવે તારી પણ હું 60 વર્ષ આવી રેટે મને નથી હેણી હું કી નહીં સાવેજી આ સત નો જવું જોઈએ શરીર ની અંદર માં સત મેલ ભરી આન માથે હોય મને 90 વર્ષ થયા. હા 90 વર્ષ નહીં હાવત નથી અમારે કોઈ દે અને હું કોઈ ગા ના મારું અમારો મારડો ભાગ્ય મારી નાખ્યો હોય તો મારી નાખી એનો ખોરા હાથ ઉભા હોય તો અમે એને બોલાવીએ ને. પહેલી તાકાત છે એ ત્યાંનું કલ્ચર છે સ્પિરિચ્યુઅલ જે આપણું એટેચમેન્ટ છે ગીર સાથે તે છે. આ મહાવાદ પાણી પીતા ને અમે નદીમાં પાણી ભરતા હોય કે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી લાલ પાઘડીએ એ જ લાડડો રૂડો અરે વીર યુગો વર રાજ લાલ પાઘડીએ એ જ લાડડો રૂડો કોઈ વીર યુગો વર રાજ એની વાદળિયું ગળની કેડી વાકી માલદા બોહાકી પાટા ભેરા લઈને અમે રે હું ગઢમાં જઈને ગળની કેડી વાકી માલદા બોહાકી પાટા ભેરા લઈને અમે રે હું ગઢમાં જઈને એને પાણી ભરતા ટીંબીએ લેજું કરતા ગર દયાની વાકી મારે માલદા બોહાકી. મહાભારત છે ને આખું આવી જાય, રામાયણ આવી જાય. આ તમને ગાંડા જવા લાગે ને એ બધું ઘોરીને પી ગયેલા હોય, કઈ એના દેખડી અજાણી ન હોય અને બોલતા હોય ને એમાં એટલું ખોટું ન બોલાય નથી. તો અમારી બેની પાછળ આવીને સિંહ બેસી ગયો. અમારે બેની પાછળ એટલે ઓટી જતો, ખાલી અમારે 1 મીટરનું જ અંતર. એટલે મેં શું કીધું આ ગ્રુપનો હોય છે, તો હૂતો હોય એમ ખાધેલું હોય ગ્રુપનો હોય છે, પણ એ સિંહ ગ્રુપનો નહીં. પછી અમે ત્યાંથી આમ આવ્યા ને એટલે આમ ફરતો અહીં બાજુમાં આવ્યો ને સિંહણ ઓલામાં ખાવામાં ને એક્ટિવ અહીંયા આવ્યો ને તે સિંહણે આમ જોયું એટલે સીધી આમ ઊભી થઈને આમ ઓલું કરવા માંડી. બરાબર, એ સિંહણ એને તગડે એટલી જ વારમાં એક સિંહ આમ છૂટે આવ્યો અને આ સિંહણ ને ઓલો સિંહ એ બે આને ઉપાડ્યો ને એટલે અમે જોઈએ એમ સેકન્ડોની ગણતરીમાં એ કિલોમીટર જેટલા વયા ગયા અને અવાજ એટલે આખું આમ ગીર ગાજે એની જેમ. અમે એને બચ્ચા એકલા હાવ કે બસુને આપણે પકડી લઈએ તો કાંઈ ન થાય, હાવ નાના બચ્ચા. બરાબર, એટલે અમે બેઠા તો વિરલ મને કે સિંહણ કે મેં કીધું આગળ એના આવેશમાં ગઈ ને એના મગજમાં આવી જાય ને કે અમારા બચ્ચા એકલા છે એટલે ફટાફટી ગોળીની જેમ આવશે બંદૂકની. એ આવીને મેં ખરેખર એકદમ છૂટે છે અમારી બાજુમાં આપણે બ્રેક ટાયર ઢહડાય ને એમ આગલા પગ ઢહડાઈ ગયા. અહીં બચ્ચા હતા એટલે આવી એટલે અહીંયા કાંઈક એમ જે કાંઈ અવાજ કર્યો એની ભાષામાં એટલે બચ્ચા હાલતા થઈ ગયા. 3-4 વખત એટલે પૂગીને ત્યાં અમારે સામે જોઈને બચ્ચાને લઈને વહી ગઈ. હાવ શાંતિથી હો. સાપા હું તો સુખ કરી હેરાન પગી ગયો જોઈ જાતે વેરાની મેડમ બોલી કે દારૂ ગલો લે આપણે હાણીગીરમાં કોઈ. નવાબ સાહેબે તો એમને શિકાર માટે બોલાવેલા હતા. ફરી પાછું આપણે મૂળમાં જે છે કે એ કલ્ચર જે હતું એને એવું કીધું કે ભાઈ હવે શિકાર નહીં, હવે કન્ઝર્વેશન શરૂ. કારણ કે ત્યાંની સંસ્કૃતિ ત્યાંના લોકોને ખબર પડી કે આ બધું ડિગ્રેડ થઈ રહ્યું છે અને ડિગ્રેડ થવાથી આપણને કેટલા નુકસાન થઈ રહ્યા છે. હાવરનો શિકાર ભલામાં સારને બંધ કરાવી દીધો. નવાબ સરકાર હાવરનો શિકાર કરતા બંદૂકેથી હંગામ કહેવાતી મારી બધું ખાવર લે પણ એમાં સરા ભરેલા હતા. હણા નાલનો ગઢી રહેતો બાજુમાં લેહડામાં. એ હાવર મરી ન ગયો પણ હાવરને લાગી સરા લાગે છટકી ગયો. એ રણાના ધોકમાં આવી ડેલામાં સારા ડેલો અમે કહીએ એમાં આવી ગાડી નાખી મરી ગયો.
એ રાણે અમારી નાથ ભેગી કરી, ચારણો ભેગા કર્યા કે રસુલ કાબર સાહેબ પણ જવું છે જુનાગઢ. આ નાકાદરથી બંધ ન ગઈ 17 જણા અહીંયા ગયા. ક્યાં? જુનાગઢ. એને આવકારો પેલા આવો 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 બેઠા, ખૂબ ત્યાં આગળ બેઠા, શાંતિ મેળવી, પછી કરી વાત. અમારા ખાતા તકલીફ કે સાહેબ ખાતું તકલીફ નથી કરતું, પણ તમે હાવરનો શિકાર બંધ કરો. આ ઘા માર્યો બધું કર્યું તમારા ખાતે, તો મારા સાપરામાં અમે રાડ્યો નાખી નાખીને મરી ગયો છે. નામે છે તારણ. અને આમ ભગવાનનું રૂપ ગણાય. એ તરત લખ્યું કે જાઓ બંધ હાવ શિકાર. ગેરમાનો મોહ બધાયની છે બાપા. આ ગેરમા છે. સિટીમાં અને શહેરમાં એમ હીરો ને હિરોઈન જોવા મળે, અહીંયા સિંહ ને દીપડા જ જોવા મળે.